लेकिन एक सेकंड એટલે અહીંયા શું કરશો નળિયુંના ઢગલામાં તું? કાંઈ નહીં, જો ને આ ડ્રીપ ચાલુ કરવી ને પાણી નીકળતું નથી, એમાં કચરો હલવાઈ જાય ને ત્યાં એસિડ નાખવું એટલે બધું સાફ થઈ જાય. એટલે પણ કઈ એસિડ થી થોડીક સાફ કરાય નળિયું? આ જમીનમાં વહી ગયું તો કેટલું નુકસાન કરે જમીનને અને પાકને આ એસિડ તારું, અને નળિયું તારી બગડે તો નોખી. પણ ભાઈ કચરો તો સાફ કરવો ને, તું જ કે લે મારે બીજું શું કરવું? અરે મેલ આ એસિડ ની આવી બોટલ ને આ નાખ ગયો. આ હે ને VM ક્રોપકેન નું હાઇડ્રીપ ક્લીનર સોઇલ સોફ્ટનર છે. આ પ્યોર ઓર્ગેનિક દવા છે. આનાથી તારી નળિયું તો એકદમ ચોખ્ખી થઈ જાય. હારે જમીનમાં જાય ને આ લિક્વિડ, તેનાથી તારી જમીનમાં ફાયદો થાય, જમીનને એકદમ પોચી કરી નાખશે. પણ નાખવું કેમ એટલું આમાં? જો આ હે ને 500 ml ની બોટલ છે. આપણે 100 લીટર પાણીનું બેરલ ભર્યું હોય ને, કા પછી 100 લીટર ની નાની ટાંકી હોય, એમાં હે ને આખી બોટલ નાખી દેવાની. હરખું મિક્સ કરીને આપણે ડ્રીપ સિસ્ટમ ની જે ઓલી દવા ખેંચવાની નળી હોય ને એમાં મૂકી દેવાની. પછી સિસ્ટમ ચાલુ કરવાની, 10 થી 12 મિનિટ સુધી ચાલુ રાખવાની. એટલે પાણી છેલ્લે સુધી નળીમાં પૂગી જાય. પછી નળીમાં ડાટો મારી દેવાનો, એટલે એ પાણી હે ને એમાં ભર્યું રહે. ને પછી હે ને 10 થી 12 કલાક પછી પાછું ચાલુ કરવાની સિસ્ટમ. એટલે જે ચાલુ કરો ને એમાં પાણીમાં જોવાનું તમારે કચરો નીકળે, ધૂળ નીકળે અને નળીઓ એકદમ ચોખ્ખી થઈ જાય. આ દવા વાળું પાણી હે ને તારી જમીનમાં જાય ને તો તારી જમીનને એકદમ પોચી કરી નાખશે. કેમ કે આમાં હે ને સોઇલ સોફ્ટનર ભેગું આવે, એટલે 2 in 1 કામ આપે ને એવી બોટલ છે. આ ઘડીએ જ નાખી દો, કાલ દીધે ટનાટન. તો ખેડૂત મિત્રો, જો તમારે પણ આ જ પ્રશ્ન છે ડ્રીપ સિસ્ટમમાં, તો આજે જ લઈ આવો હાઇડ્રીપ ક્લીનર VM ક્રોપકેર નું.